અંકલેશ્વર તાલુકાના ગડખોલ ગામ પાસે સિદ્ધેશ્વરી મંદિરમાં નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું અને મહાપ્રસાદીનું પણ સુંદર આયોજન કરાયું હતું. અંકલેશ્વરમાં ચૈત્ર માસ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. ગડખોલ ગામ સ્થિત સિદ્ધેશ્વરી માતાજીના મંદિરે તેમજ હાંસોટ રોડ ઉપર આવેલ મોદેશ્વરી માતાજીના મંદિરે નવચંડી યજ્ઞનું શ્રદ્ધાભેર આયોજન કરાયું હતું. આ પ્રસંગે શાસ્ત્રોક્ત વિધિ અનુસાર માતાજીની વિશેષ આરાધના કરવામાં આવી હતી. પૂજા અર્ચના અને યજ્ઞ વિધિમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી પડ્યા અને ધાર્મિક માહોલ ભક્તિમય બન્યો. કાર્યક્રમ દરમિયાન ભક્તો માટે મહાપ્રસાદીની વ્યવસ્થા કરવામાં આવી હતી, જેમાં અનેક લોકોએ પ્રસાદનો લાભ લીધો. સમગ્ર આયોજનમાં સ્થાનિક સેવાભાવી લોકો અને ટ્રસ્ટીઓએ સક્રિય સહયોગ આપ્યો. ચૈત્ર માસના પવિત્ર અવસરે યોજાયેલ ધાર્મિક કાર્યક્રમોએ ભક્તોમાં આસ્થા અને ભક્તિનો સંદેશ પ્રસરાવ્યો હતો. ईश्वरी मातकी गणपति गजानंद की गड़खोल गाम सिद्धेश्वरी माता मंदिर ना चौकમાં દર વર્ષે અમે ચૈત્ર વધમાં રવિવારના રોજ નવચંડીનું આયોજન કરીએ છીએ. એમાં અમે ગામ તરફથી 3 થી 4,000 માણસનો ભંડારાનો પ્રોગ્રામ કરીએ છીએ અને સવારે 9 વાગ્યાથી નવચંડીનો પ્રારંભ કરી સાંજે 5 વાગે શ્રીફળ ઉમીએ છીએ અને ગામનો અને આજુબાજુના દરેક વ્યક્તિઓ પ્રસાદીનો મોટામાં મોટો લાભ લેવા માટે અહીંયા મંદિરે પધારે છે. જય માતાજી. જય માતાજી. વિડીયો જર્નાલિસ્ટ ઇમ્તિયાઝ પઠાણ સાથે સત્યા ટીવી ન્યૂઝ અંકલેશ્વર.